જય શ્રી રામ મિત્રો. આજે 31 તારીખ 31/1/2024 એટલે કારે ઇન્ટરીમ બજેટ આપણું ઇન્ડિયાનું આવવાનું છે. હવે ઇન્ટરીમ બજેટ કોને કહેવાય? ઇન્ટરીમ બજેટ એટલે ઇલેક્શન પહેલાનું જે બજેટ હોય એ સંપૂર્ણ બજેટ ના હોય એને ઇન્ટરીમ બજેટ કહેવામાં આવે છે, જે દર 5 વર્ષે ઇલેક્શનના યરમાં દરેક ગવર્મેન્ટને આપવું પડે છે એક ઇન્ટરીમ. અને જ્યારે ગવર્મેન્ટ ચૂંટાઈ જાય ફાઇનલ ત્યારે પાછું ઇલેક્શન પછી ફાઇનલ બજેટ આવે છે. હવે એમાં બધી સેક્ટર બધા આશા રાખતા હોય કે અમને આવું મળે. બધાને બધું મળે નહીં. ચાલો બધાને મળે બધી વસ્તુ, કેટલા સેક્ટર છે, શું આશા રાખે છે બજેટમાં, એ બધી વસ્તુ ઉપર આપણે ચર્ચા કરવી છે ને ચર્ચા. હા, તો ચાલો હું સ્ટાર્ટ કરું. એગ્રીકલ્ચર વાળા શું આશા રાખતા હોય કે જે યુરિયા ખાતર છે, રાસાયણિક જૈવિક નિયંત્રણ છે કે જંતુનાશક દવાઓ છે, વધુ સંશોધનો વધુ થાય, બરાબર છે, એટલા માટે ફંડ જોઈએ, ફંડ વધુ વપરાય જાય. સબસિડી આવે યુરિયા ખાતર ઉપર. હા, આ બધી ડ્યુટીઝ ને ઉપર લાગતી હોય એ ઘટાડો થાય. કેપિટલ ગુડ્સ એટલે આપણા જે પર્સનલ ઇન્કમ ટેક્સ છે એ આવકવેરામાં ઘટાડો થાય. કે જેથી આપણે રેવન્યુ ડિમાન્ડ જે ઘટી ગઈ છે એ પાછી ચાલુ થઈ જાય. બીજું શું રાખતા હોય? કે નિકાસ, આપણે બધું એક્સપોર્ટ્સ કરીએ છીએ. કાચો માલ જો ઇમ્પોર્ટ નથી થવો દેતો અને કોસ્ટિંગ વધી જાય છે ઇન્ડિયા, એ બધું ડ્યુટી ઘટી જાય. જીએસટી આના ઉપર 12%થી 5% થઈ જાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું છે? હાઈ સ્પીડ મેટ્રો રેલ ને બધું પ્રોજેક્ટ છે, બ્રિજીસ ને બધું થાય. આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળા. બધું આ કન્સ્ટ્રક્શન ને બધું જે અટવાઈ ગયેલું હોય એ થાય. ઓટોમોબાઈલ શું વસ્તુઓ રાખતા હોય કે આ જે ઇથેલિયમ લિથિયમ આયન બેટરી છે એના જીએસટીમાં ઘટાડો માંગે. જીએસટી એના પર ઓછો લાગે, વધુ સબસિડી મળી રહે તો ઈવી કારનું પ્રોડક્શન ને બધું વ્યવસ્થિત થઈ શકે. આપણા ડિફેન્સ સેક્ટરમાં પણ ઘણા બધા વ્હીકલોને ખરીદી થાય. હાઉસિંગ અને રિયલ એસ્ટેટ, શહેરી આવાસના વ્યાજોની સ્કીમો અમલમાં આવે. હર ગરીબ કલ્યાણ ઘર ને બધું 50 લાખ સુધીની લોન ઉપર સબસિડી મળે. અને જે સબસિડીની લોન હોય છે એને આપણે એટીસીમાં આ ટેક્સમાંથી બેનિફિટ મળે. લોન ઉપર લોનોના વ્યાજ ઓછા થાય. અને આ સ્કીમો જે આજે નરેન્દ્ર મોદીની આવાસ યોજના ને બધી સ્કીમ છે ગવર્મેન્ટની, એ 3 થી 5 વર્ષ સુધી લંબાવાય. કેમિકલ અને ફર્ટિલાઇઝર એમાં શું છે? ખાતરમાં એમાં સબસિડી મળે.
રાસાયણિક ખાતરોનો વપરાશ વધારે, મેટલમાં એમાં શું હોય, સ્ટીલ અને એલ્યુમિનિયમ, ઇલેક્ટ્રિક વાહનોનો ખર્ચમાં વધારો હકારાત્મક રહેશે. કે સ્ટીલ ને બધું મેટલ ને બોડીમાં વધારો કરે. સ્ટીલ સેક્ટરમાં કોલસાની ફાળવણીમાં વધારો થાય એટલે ઉદ્યોગના ખર્ચોમાં સુધારો કરી શકાય. એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ, વ્યક્તિઓને આવકનો વેગ ઘટે અને પગારના હાથમાં નિકાસોમાં આવક તરફ. કન્ઝ્યુમર ડ્યુરેબલ પર જીએસટી ઘટવાથી એફએમસીજી કંપનીઓનો ફાયદો થાય. ટીયર 2, ટીયર 3 નગરોમાં એફએમસીજી પ્રોત્સાહન મળે. આઈટી અને ટેકનોલોજીમાં આ બધાને શું ઈચ્છા છે? વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ ઉદ્યોગ માટે આવક કરવેરા પ્રમાણે કે આ બધું ઘટે અને 5G ટેકનોલોજી આવે, સાયબર સિક્યુરિટીનો વધારો કરે. આવકવેરા 72 એક્ટ હેઠળ આ બધા ટેલિકોમ ઓપરેટરને વપરાતી મંજૂરી આપે. 8 વર્ષને બદલે 16 વર્ષ છે આપે. લાયસન્સ ફ્રી. ફાર્મા સેક્ટરમાં હું ઇન્સ્યોરન્સ એ બધું આવે. હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રોત્સાહનો. હેલ્થકેર ઉદ્યોગો, R&D ઇન્સ્ટિટ્યૂટ્સ, સંશોધન અને વિકાસ ઉપર આ બધું આવે. સરકારી પેટા કંપનીઓ ખાતે ઓઇલ એન્ડ નેચરલ ગેસમાં દેશમાં કુદરતી ગેસમાં વપરાશને વેગ આપવા માટે. બેટરી અને કાચો માલ, નવીનીકરણ અને ફાઇનાન્સિંગ મોડેલની ક્ષમતા વધારે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે તમને હું એટલું કહું કે આ બધા સેક્ટર્સ આપણે હોઈતા. હવે સેક્ટરને સ્ટોક ગોતવા હોય તો શેમાં હોઈ જવાનું? આ સેક્ટર્સ એગ્રીકલ્ચર ને આ બોમ્બે બ્રુસ ને આ બધા જોઈ મળી ગયા. FM આ જો આ બધા ઓટોમોબાઈલ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે આપણે એટલી આશા રાખીએ કે જે આ બધાને જોતું છે એવું કંઈક ગવર્મેન્ટ આ ઇન્ટરિમ બજેટમાં લાવે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર લિસનિંગ મી.